સૌરાષ્ટ્રથી આવીને સુરત વસેલા જોગાણી પરિવારનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિવ્યાંગજનો અને ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે ઉદ્ઘાટન કરાવીને અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મિની ભારત તરીકે પ્રખ્યાત એવા સુરત કે જ્યાં દેશભરના અલગ અલગ પ્રાંતના અલગ અલગ ભાષાના નાગરિકો પરિવારજન સાથે રહે છે, એવો એક વિશિષ્ટ વર્ગ સૌરાષ્ટ્રવાસીઓનો છે જેઓ સુરતમાં ભળી ગયા. કાઠિયાવાડના અભિન્ન અંગ સમાન જોગાણી પરિવાર પણ સુરતને અપનાવી હરણફાળ વિકાસની ગતિને તેજ કરી છે. સમાજના શ્રેષ્ઠશ્રીએ જણાવ્યું કે મા કુળદેવીની કૃપાથી જોગાણી સમાજ સંગઠિત થઈ રહ્યો છે. સમાજે વ્યવસાયિક અને શિક્ષણમાં છેલ્લા દસકામાં અપ્રતિમ પ્રગતિ કરી છે. જોગાણી સમાજ મહેનતુ અને પરિશ્રમી છે. વિવિધ ક્ષેત્રે આધુનિકતા તરફ સમાજ અગ્રેસર રહ્યો છે. આ સ્નેહ મિલન સમારંભની વિશેષતા એ હતી કે ઉદ્ઘાટન દિવ્યાંગજનો અને ગંગા સ્વરૂપ બહેનો દ્વારા કરવામાં આવ્યું. આ વેળાએ રક્તદાન શિબિર, નેત્રદાન, નિદાન શિબિર, અન્ન બચાવો સંકલ્પ, વિશિષ્ટ મહાનુભાવો અને અમદાવાદથી પધારેલ જોગાણી બંધુઓ તથા દાતાઓનું સન્માન, તેજસ્વી તારલાઓનું સન્માન, દરેક બાળકોને નોટબુક વિતરણ અને બિઝનેસ એક્સપો સહિતના વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સ્નેહ મિલન સમારંભની સાથોસાથ નાના બાળકોની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સનાતન હિન્દુ સંસ્કૃતિની જાળવણીનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોગાણી સમાજ દ્વારા સમયાંતરે વિભિન્ન સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગત રોજ વાર્ષિક સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભમાં આવકાર દિનેશભાઈ જોગાણી, રણછોડભાઈ અમરેલી, હાલ અમદાવાદથી તેમણે હૂંફ આપી આયોજનને બિરદાવી હતી. હંમેશા સંસ્કાર અને શિક્ષણને પ્રોત્સાહન આપનાર જોગાણી પરિવાર આવા નિરંતર કાર્યક્રમો કરતો આવ્યો છે. આ વેળાએ પોલીસ ખાતામાં નિષ્ઠાપૂર્વક ફરજરત એવા સાહસ અને નારી શક્તિના સાક્ષાત પર્યાય રાજમોતીબેન એ સમાજની દીકરીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું. રેડ ક્રોસ બ્લડ બેંકના ચેરમેન ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાએ જોગાણી પરિવારનું સન્માન કરેલ. કાર્યક્રમના અંતે શ્રી કીર્તિભાઈ નાના આગડિયાએ સમાજના સદસ્યોનો વિશેષ આભાર માન્યો. આયોજન સફળ બનાવવા માટે મહેશભાઈ જોગાણી, ખજૂરી હડમતિયા, શ્રી જનકભાઈ ઢસા, અલ્પેશભાઈ દાધિયા, મેહુલભાઈ કેરાણા, કનુભાઈ વીરપુર, મથુરભાઈ કેરાળા, વાઘજીભાઈ પાટીલ, રસોડા વિભાગમાં લાલજીભાઈ, રાજુભાઈ અમૃતવેલ, શૈલેષભાઈ ચાતપડા, શ્રી નરેશભાઈ ખીસા, સ્ટેજ સંચાલન બ્રિજેશભાઈ જોગાણી, અમરાપુર ગામ તેમજ તમામ દાતાઓ સહિત જોગાણી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.